જામનગર જીઆઈડીસી માં દરેડ ખાતે આવેલા સરકારી આરોગ્ય મંદિર તથા જામનગરના ઈવા અને રઘુવીર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હસમુખ પેઢડિયાના આયોજન હેઠળ આરોગ્ય મંદિર ખાતે એક એક્સરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે જે કામદારો પૈકી કોઈને ટીબી થવાની શક્યતા હોય તે પ્રકારના કામદારોની ઓળખ કરવી અને તેમની સમયસર સારવાર શરૂ કરવી। આ ઉપરાંત કામદારોના તથા નાગરિકોના ડાયાબિટીસ અને બીપી ચેકઅપ માટે તથા રક્તદાન માટે સમગ્ર આયોજન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના ઘણા બધા રહેવાસીઓએ ભાગ લીધો હતો। આ તકે શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી આમંત્રિત તરીકે કેમ્પમાં ઉપસ્થિત રહી કેમ્પ અંગેની જાણકારીઓ પ્રાપ્ત કરી હતી અને તેમણે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83,479 11,194। જી હા, ગોકુલ હીરો। આજરોજ અહીં ઈવા પાર્ક ચેરિટેબલ ટ્રસ્ટ અને જામનગર મહાનગરપાલિકા જીઆઈડીસીના આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે અહીં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જે ટીબીના પેશન્ટ છે એના માટે અહીં એક્સરેની સુવિધા, જે કંઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય અથવા જેમને વારસાગત જેમને ટીબી થયો અથવા જેમને ટીબી થવાની શક્યતા હોય એવા પેશન્ટને પણ આજે અહીં એક્સરે કરી અને ભવિષ્યમાં ટીબી ન થાય એની ખાસ તકેદારી સરકાર દ્વારા રાખવામાં આવી છે। આજે મને અહીં આ કેમ્પ ખાતે આમંત્રિત કરી અને એમની જે કામગીરી છે એ વિશેની મને જાણકારી આપવામાં આવી। એટલે જે કંઈ કેમ્પમાં જે લગભગ 95 જેટલા દર્દીઓએ આજે આ એક્સરે કરાવ્યા છે અને એમાંથી 8 જેટલા દર્દીઓ જેમને ભવિષ્યમાં ટીબી થવાની શક્યતા છે એમને ઓળખી અને એમની આજથી જ સારવાર ચાલુ કરવામાં આવી છે। એટલે આ કેમ્પ માટે હું જીઆઈડીસી આરોગ્ય કેન્દ્ર અને ઈવા રઘુવીર ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમને વસુભાઈ પટેલ આ સંસ્થાને સંભાળે છે એને હું ખરેખર ધન્યવાદ પાઠવું।